કે બસ તમારી દ્રષ્ટિ સારી હશે તો દુનિયા તમને સારી લાગશે. તમારી દ્રષ્ટિ સારી હશે તો દુનિયા તમને સારી લાગશે, અને જીભ તમારી સારી હશે ને તો દુનિયાને તમે સારા લાગશો. અને અમુકનો સ્વભાવ તમે જુઓ ને કોલસા જેવો હોય. કોલસો ગરમ હોય ને તો મારો દીકરો દજાડે, ઠરી ગયો હોય તો હાથ કાળા કરે પણ સ્વભાવ તો મૂકે જ નહીં. અમુકના કોલસા જેવા સ્વભાવ હોય. બાપા તૈયાર થઈને બજારે જતા હતા ને એટલે ડોશીમાં કે કહું છું કઈ બાજુ અઢાવશો. આ અઢાવ શબ્દોના પછી અમુક અમુક લગ્ન તાજા થયા હોય ને એ પછી જુદું હોય. હો બધું નવે નવી હગાઈ થઈ હોય ભાઈ ભાઈ, એ જે તમને કહું પ્રેમ હોય, અને આપણને એમ થાય કે લેલા મજનું ઢોલા મારું શેણી વિજાણન ને નવો અવતાર લીધો હોય છે, એવો પ્રેમ હોય. એક ભાઈ મને પૂછતા હતા, પ્રમુખ સાહેબ, એક ભાઈ મને કે પ્રફુલભાઈ લગ્ન પછી પ્રેમ કેમ નથી રહેતો? મેં કીધું મોબાઈલમાં પૂરો થઈ જાય છે. અમુક વસ્તુનો કોટો હોય સાહેબ, કોટો પૂરો થઈ જાય. ભગવાને જેટલો પ્રેમ પતિ પત્ની લખ્યો હોય એ ઉપરથી દેવાનો હોય એટલો પૂરો કરી નાખે મોબાઈલમાં, એટલો પ્રેમ કરે. અમુક અમુક તો વાતું એટલી બધી કરે. હમણાં એક નવી નવી હગાઈ થઈ ને તે મારો દીકરો 3 વાગ્યા સુધી વાતું કરે. વાતું તો ભગવાન જાણે શું કરતા હોય. એમાં આવડે વળે ઘુ ઘુ અહીંથી શું કે હાલો હાલો, કેમ કાલ ફોન ન ઉપાડ્યો? માથું દુખતું હતું, આવું ન્યા? ના ના કાંઈ ધક્કો નથી ખાવો, હમણાં આવ્યા હતા તમે. આમ જો તું કે ને તો આસમાનમાંથી તારા ઉતારી દઉં. એને બાપો બાજુમાં ઉભો હતો, એ કે કપા ઉતારી ઘીરે. આ વાડીએ ઝીંડવા ફાટ્યા તારો બાપ. હા, કપા નથી ઉતરતું. આમ જો હાલો હાલો, આવું ને મળવા? ના ના અત્યારે શું મળવા હોય, 3 વાગ્યા રાતના. અરે તું કહેતો હાલીને વહી આવું. હવે ક્યાં રાજકોટ ક્યાં ભાવનગર, તું કહેતો હાલીને વહી આવું. તું શું વાત કરે? તારા માટે આમ જો દુનિયા ઝુકાડી દો. તને ખબર છે આસમાનમાં તારા ઉતર. આ તારા પરિણા પછી પત્ની તારા શું કામ દેખાડે છે ખબર તમને? આપણે લગ્ન પહેલા ખોટું બોલ્યા છે એટલે, અને પરિણા પછી કાંધીએથી તપેલી મારા દીકરાને ઉતારી દેતા. તારાની તો એક બાજુ વાત રહી. હા આમ જો મારો ફોન ક્યારેય એવું નથી બન્યું કે તે ઉપાડ્યો ન હોય. ક્યારેક તો ફોન ચાલુ હોય ને માણસનો, તો ઓલી બાઈ કે કુજી આમ જો મને તમારા સિવાય કોઈ વાત કરવામાં રસ જ નથી, બોલો. પણ તને ખબર કેમ પડે મારો જ ફોન આવ્યો એમ? રિંગ નો રાખી હોય સુધી. કઈ રિંગ રાખીશ? એ કે પ્રફુલભાઈ જોશી નથી ગાતા, આલમ અજબ છે આ દુનિયાની, બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિશાળી થોડા ગાંડા નાખ્યા ગામ નથી. લે લા કીધું આવી રિંગ આવવાનું. હા 3 વાગે રાતના. પછી ઓલી એમ કે હવે તમે થાકી ગયા છો, હોઈ જાઓ. કે તને નીંદર આવે? મને તમારી ઉપર દયા આવે એટલે કહું છું, તમે હોઈ જાઓ. બાકી મને ક્યાં નીંદર આવે છે? હોવા જાવ ને. આમ જુઓ પલંગમાં તમે દેખાવ, ઓશિકામાં તમે દેખાવ, સાદરમાં તમે દેખાવ, ગાઢલામાં તમે દેખાવ છો. હવે આ માણસ છે કે માકડ છે? હે? પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનડ કરો 1000, નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ ગોતતા વાટે ને ઘાટે, ગુજરી જોઈ લ્યો ગામો ગામની, હાચો પ્રેમ મળે જો કૃપા હોય ઘનશ્યામની. ઈશ્વરની કૃપા હોય ને તો હાચો પ્રેમ મળે. એટલે ડોશીમાએ કીધું, મૂળ મુદ્દો આપણો. તમને કહું છું બહાર ટોસ આવશો ને તો 1 કિલો સફરજન લેતા આવજો, નોકરી મોડું જ આવે છે. અને આમ જુઓ કોઈ છેતરી ન જાય, જોજો. તઈ બાપાએ કીધું ભાઈ આખું ખાનદાન તને 2 વાર જોવા આવ્યું હતું તોય છેતરાણા. આ એક જણો રોતા રોતા મને કહેતા હતા, મને કે પ્રફુલભાઈ આપણે આખું ખાનદાન જાય જોવા, અને આખું ખાનદાન મને કે લેવા જાય. તો મને કે ઈ એકલી અહીંયા આવે ને પછી કે આપણા આખા ખાનદાનને જોઈ લે.
બહુ મજા છે સાહેબ. કાંઈ ન હોય ને તો અભાવ નડે. માણા પાસે કાંઈ ન હોય તો અભાવ નડે, થોડું હોય તો ભાવ નડે, અને બધુંય હોય ને તો સાહેબ સ્વભાવ નડે છે. એક માજી હમણાં કડતાલું વગાડતા હતા, બપોરના વસાળેલા ભાઈ, બપોરે તડકાના મંડાણા, બાપુ તડકાના ડોશીમાં મંડાણા ઘરમાં. લાલા ને માખણ ભાવે વગાડ માં દીકરો વગાડ ને લાલા ને માખણ ભાવે રે લાલા ને મુખની ભાવે બપોર વસાળે મંડાણા. લાલાન માખણ ભાવે, લાલાન મિશ્રી ભાવે, ભાભા ત્યાંથી નીકળ્યા, મને બધું ભાવે બેની. હારી હારી. લાલા ને માખણ ભાવે રે લાલા ને મુખની ભાવે રે લાલા ને કડતાલું જમાવી. વહુ આવ્યા. વહુ કે બા આ કડતાલ બંધ કરો ને, છોકરા રોવે હયા. આ હુતા હોય જાગી જાય. અરે મારે તો આવું છે સ્વર્ગમાં, એટલે હું ભજન કરું છું. અને તારે સ્વર્ગમાં આવવું હોય ને તો તું જો કડતાલું પડી વગાડ. તો વહુ કે બા મારે સ્વર્ગમાં નથી આવવું. કેમ? ત્યાં તમે નહીં હોવ. અમુક જો મોડા સમજાય. હા બહુ મજા છે સાહેબ. હમણાં એક વહુ એના હાહુએ કીધું વહુ ને, પ્રમુખ સાહેબ કે આમ જો આ છે તારા હાહરાનું ઘર હો, બોલવામાં ધ્યાન રાખજે. એ વહુએ કીધું બા તમારા હાહરાનું જ ઘર છે, તમે ધ્યાન રાખજો. આવો જડબા તોડ જવાબ દેશો? તારી માયા આવા સંસ્કાર દીધા છે? એ વહુએ કીધું માં તમે સંસ્કાર માગ્યા છે જ ક્યાં? મારા માન બાપને જ્યારે તમે લિસ્ટ મોકલાવ્યું કરિયાવરનું, ત્યારે એમાં બધુંય તમે લખ્યું હતું, અને મારા માન બાપ એમાં તમે સંસ્કાર નથી લખ્યા. મારા માન બાપે ઘરેણા ગીરવી મૂકી દીધા, ખેતર ગીરવી મૂકી દીધું આ તમારી માંગણી પૂરી કરવા માટે. અને મારા બાપે જેથી ખેતર ગીરવી મૂક્યું, ઘરેણા ગીરવી મૂક્યા ને, તેથી મેં મારા સંસ્કાર ગીરવી મૂકી દીધા. ભલામણા તેથી મેં મારા સંસ્કાર ગીરવી મૂકી દીધા. સાહેબ દીકરી પરણીને આવે, દરેક હાહુ બેઠી અને મારી ભલામણ છે, પરણીને દીકરી આવે ને એ કેટલું લાવી છે એ ન વિચારતા કોઈ દી. બાપને આંગણે કેટલું છોડીને આવી છે વિચારજો. મારો બાપ કેટલું મૂકીને આવી છે આ વિચારજો. કોઈ દી વાંધો નહીં આવે. હા હું તો કાયમ કહું છું કે વોવે 3 વખત હાહુ હામાં દાંત કાઢવાયેલા ભાઈ. હાહુ ને દાંત ન હોય તો દાંત કાઢા બલન થાય. આપણ ન દાંત કાઢી લેવાય. 3 વખત હાહુ હામાં દાંત કાઢો, અને હાહુ એ 3 વખત દાંત કાઢો. વોવે 3 વખત આખા દીમાં કોઈ દી દવા ન લેવી પડે બાપુ. આ હકીકત છે. હા અને દીકરી હાહરે જાય પછી માએ કોઈ દી ફોન ન કરવો. દીકરીનો બોલે ક્યારેક ક્યારેક આવે. હમણાં એક દીકરી હાહરે ગઈ તેની માએ ફોન કર્યો, બટા પૂજી ગઈ. તઈ હું શું દીકરીએ કીધું કે હાહુ હાહરા નણંદ ભોજાય જેઠ જેઠાણી બધાને પૂગી ગઈ. આ એનું કોડવડ હોય એલા ભાઈ આ બધું. હા એ સાહેબ લોખંડ નરમ થાય ને તો ઓજાર બની જાય. લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય, સોનું નરમ થાય તો આભૂષણ બની જાય, અને માટી નરમ થાય તો ખેતર બની જાય, અને લોટ નરમ થાય તો રોટલી બની જાય. અને માણા એક એવો છે નરમ નથી થતો, નકર નરમાંથી નારાયણ બની જાય સાહેબ. નરમ પડી જાય ને તો નરમાંથી નારાયણ થઈ જવાય. એક બહુ ઝીણો જોક્સ કહું તમને, ઝીણો જોક્સ, હાવ ઝીણો અને તાજો સમજાય તો. એક બેન હમણાં એના પતિને કહેતા હતા કે આ યુક્રેન વાળા અને આ રશિયા વાળા બાતે ભેળું રહેવું છે ને હું લેવા બાંધતા હશે. તો એને ઘરવાળા કીધું આ વાત હું તને 20 વર્ષથી સમજાવું છું, સમજ્યા ખરા? હા હમણાં એક જણો રૂમમાં બેઠો બેડરૂમમાં બેઠો હતો ને, તે રાયડું પાડવા મળ્યો. ઉતરતો નહીં, ઘોડામાં છે ઉતરતો નહીં, આવી મૂર્ખામી કરતો નહીં. આ બધી માયાજાળ છે. તેની પત્ની રહોડામાં દોડીને આવી કે પણ હું થયું? કઈ નહીં કે આપણે લગ્નની કેસેટ જોઉં છું. એ ઘોડામાં છે ઈ જ ઉતરતો. હા મજા છે સાહેબ. હમણાં ભાવનગર બાજુ અમારો કાર્યક્રમ હતો, ભાવનગર ગામડામાં.
તે ભાવનગર ગાડી અમારી પોગી ને તમારા સાજિંદા મિત્રો બધા મને કહે આપણે અહીં રસ્તો પૂછી લઈએ આ ગામનો, નકર ભૂલા પડીશું. એક જણો ત્યાં 9 વાગ્યા હતા, ભાઈ કોણ ત્યાં બીજું હોય પીધેલ સિવાય? એક જણો પીને આટા મારતો હતો. મેં કીધું અહીંયા આવ. બોલો ભાઈ. મેં કીધું ભાઈ રસ્તો પૂરો. અરે પૂછો એટલે તો અમે રખડી છીએ. પૂછો. મેં કીધું ભાઈ ફલાણું ગામ મારે જવું છે. આ રસ્તો મેં કીધું ક્યાં જાય? આ રસ્તે તો જાતા જ નહીં. આ રસ્તો બરબાદી બાજુ જાય. મેં કીધું પણ આ રસ્તો બરબાદી બધું આવું થોડા. બરબાદી બાજુ જાય આ રસ્તો. ત્યાં નો જતા. મેં કીધું કેમ? અરે 20 વર્ષ પહેલા આ રસ્તે મારી જાન ગઈ હતી. મજા છે સાહેબ. હમણાં એક જણો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ મારો પડદો તૂટી ગયો. મેં કીધું દરજી પાસે જા. મને કે ઈ નહીં, કાનનો. મેં કીધું કોણે તોડ્યો? મને કે ઘરવાળીએ. તો મેં કીધું તારા હાહરા પાસે જા. મને કે ન્યા આવી ગયો તો હાહરા કે મારે 2 તૂટી ગયા છે. હા, ફરિયાદ ક્યાં કરવી આમાં? હમણાં એક બેન તો રિહામણે બાધીને રિહામણે વહી ગયા. 8 દીમાં એને ઘરવાળાને ફોન કર્યો, મને તેડી જાવ, આ એને મજા આવતી. ઈ કે ના હજી રોકા 2 મહિના, હમણાં તેડવા નહીં આવું. અને તારે વયું હું કામ આવવું છે? મોટે ઉપાડે ગઈ હતી તો ઈ કે આ તો મારા બા હારે ને બાપુજી હારે ને ભાઈ હારે ને ભાભી હારે ને જેઠ ને જેઠાણી બધા હારે બાંધી લીધું. તમારી જેવી મજા નથી આવતી. તમે કે સમાધાન તો કરો, અહીં કોઈ સમાધાન નથી કરતું. અને ખરેખર તમે જોવો ને તો પતિ પત્નીમાં સમાધાન લગભગ પુરુષ કરે છે. આ દુઃખની વાત છે હો બેનો. હું પાછો પુરુષમાં જ આવું ને. લગભગ તમે જોવો તો સમાધાન પતિ પત્નીના ઝઘડામાં સાહેબ પુરુષ સમાધાન કરે છે. તમે જોજો લેડીઝ ચંપલની દુકાને કોઈ પુરુષ ઊભો હોય અથવા તો હાડીની દુકાને પુરુષ એકલો ઊભો હોય તો સમજી લેવાનું કે આ ભાઈ સમાધાન કરવા હાટું કાં તો ચંપલ લઈને જાહે અને કાં હાડી લઈને જાહે. પણ હું કાયમ માટે કહું છું કે માની જવાની ઉતાવળ હોય અને મનાવી લેવાની ઉતાવળ હોય ને, એ પ્રેમ કોઈ દી તૂટે નહીં સાહેબ. મનાવી લેવાની ને માની જવાની ઉતાવળ રાખો સાહેબ, કોઈ દી પ્રેમ તૂટે નહીં. એટલે એક જણો તો હાડીની દુકાને ઉભો હતો, 700 રૂપિયાની હાડી લઈ ગયો ઘરે. અને બાંધેલા ને બોલતી નહોતી ઓલી, ના હાડીનો ઘા કર્યો. આમ લે ગાંડી, હવે એવું કાંઈ ન હોય, સમાધાન કરી નાખવાનું. હાલે આ હાડી લાવ્યો, જો કેવો કલર છે. ભાઈ આમ જોયું, ફૂલડા હારા, બધું સારું, પણ તમને કે ભાઈતની ખબર ન પડે. તઈ ઓલાઈ કીધું મને કે ભાઈતની ખબર પડે, પણ તું કઈ જાતની છો એ ખબર નથી પડતી. ભાઈતની જાતની આમાં નો આવે, સમાધાન કરો એલા ભાઈ. હમણાં એક બેન મારી પાસે આવ્યા, એક બેન મને કે પ્રફુલભાઈ જોશી એટલે તમે મને કે બ્રાહ્મણ? મેં કીધું હા. તો મને કે જોવાનું કામ કરો છો? કરતો નથી, પણ મેં હા પાડી. વળી પાછા કાલ કોઈક જોવાવાળા ફોન ન કરે. મેં કીધું આ બેનને હું જોવડાવું છે. મને કે જોવાનું કામ કરો. મેં કીધું હા. તો મને કે મારું જોઈ ગયો નહીં. મેં તમારે શું જોવડાવું છે? તો મને કે મારા ઘરવાળા એ કે જે જઈએ જોઈ બાંધતા જ હોય કે આમ ઓફિસેથી આવે એટલે એ કે આમ જો સોફામાં કે બેઠા હોય બાંધતા હોય, કઈક ઝાપટ મારી લે. મેં વળી એક પારો લીધો, પારો લઈ અને મેં એમાં મંત્ર બોલ્યો. મેં આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બેલડી બાંધું, કાલી કાલી મહાકાલી તેરા વચન જાય ખાલી તો કોણ કહેગા કાલી. મેં કીધું લ્યો બેન પારો, તમારા પતિદેવ ઘરે આવે એટલે તમારે 2 દાંત વચ્ચે આને દબાવી રાખવાનો. 15 દી પછી મને ફોન આવ્યો. મને કે ભાઈ પ્રફુલભાઈ તમારો પારો એટલે પારો ભાઈ, ચમત્કારી પારો કેવું પડે. મને કે આવા બીજા 4 જોઈશ. મેં કીધું કેમ? મને કે મારી 4 બહેનું ને આ જ પ્રોબ્લેમ છે. તો મેં કીધું 5 લઈ જાઓ. મેં કીધું મને કે 5મો કેનો? મેં તમારી બાનો હોતે, મમ્મીનો. પ્રોબ્લેમ તો ન્યાથી જ હોય, તો જ 5 બગડ્યું હોય ને ભાઈ.
મેં તમારી મમ્મીનો લઈ જાઓ. પછી મેને 15 દી થયા ને ફોન આવ્યો ને મને કે પારો એટલે પારો, મને કે કેવો પડે ચમત્કારી. હવે મારા હસબન્ડ કે ઘરે આવે, સોફામાં શાંતિથી સૂતા હોય અને એવી ડાય વાતું કરે, કાંઈ બોલતા નથી, હવે મારતાય નથી. તમે કીધું પારો લાવો પાછો, બીજાને દેવા થાય. તો મને કે પારાનું રહસ્ય શું છે? મેં કીધું કાંઈ ન મળે, આમાં કાંઈ મંત્ર નથી, તંત્ર નથી, કોઈ જાતની વાતો જ છે નહીં આમાં. તો મને કે આ એમ કેમ થઈ ગયું ચમત્કાર? મેં ચમત્કાર નથી થયો, તમે બે દાંત વચ્ચે મેં કીધું પારો દબાવી રાખતા હતા, એટલે તમે કાંઈ બોલી નહોતા શકતા, એટલે શાંતિ હતી. આવું કાંઈક થાય એટલે પારો દબાવી રાખો. હા,